વડગામના માયમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા ₹3.67 લાખનો જથ્થો કરાયો સીઝ। જૈનમ બ્રાન્ડના નામે ચાલતું નકલી ઘીનું કૌભાંડ પકડાયું। 8 નમૂના લેબોરેટરીમાં મોકલાયા। વગર પરવાને ચાલતી ઘીની પેઢી વિરુદ્ધ કાર્યવાહી। 1513 કિલો જથ્થો કરાયો જપ્ત। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી। વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી TH પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી ES પટેલની ટીમ દ્વારા તારીખ 9/2/2026ના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ખાતે આવેલા ગુડલક એસ્ટેટના પ્લોટ નંબર 5900 પર સ્થિત મેસર્સ ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ પેઢીના માલિક શ્રી અલમદાર અલી અબ્બાસ અલી સુણસરા કોઈપણ પ્રકારના કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરતા હતા। આ તપાસ દરમિયાન પેઢીમાં કલર, એસેન્સ, સોયાબીન ઓઇલ, પામોલીન ઓઇલ અને વનસ્પતિનો ઉપયોગ કરી મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ થતું હોવાનું જણાયું। ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા પંચોની હાજરીમાં કરાયેલ તપાસમાં જૈનમ બ્રાન્ડનું 1 લીટરના પેકિંગમાં શુદ્ધ ગાયનું ઘી તેમજ લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો। ઉપરાંત ભેળસેળ માટે વપરાતા જલારામ રિફાઇન્ડ સોયાબીન તેલ, પામોલીન તેલ, સૂર્યા ગોલ્ડ વનસ્પતિ, વેજીટેબલ ફેટ, બીટા કેરોટીન કલર અને આર્ટિફિશિયલ ફ્લેવર સબસ્ટન્સ જેવા પદાર્થો પણ મોટી માત્રામાં મળી આવ્યા હતા। આ પેઢી જૈનમ બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યમાં તેનું વેચાણ કરતી હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું। આ કાર્યવાહી અંતર્ગત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ શંકાસ્પદ ઘી અને એડલ્ટરન્ટના કુલ 8 નમૂના લેવામાં આવ્યા છે, જેને ચકાસણી અર્થે સરકારી ફૂડ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે। વિભાગ દ્વારા આશરે 1513 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત ₹3,67,986 થાય છે। હાલ આ મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી શ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે। અહેવાલ જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, JB ગુજરાત ન્યૂઝ।